ધોરણ 7 ના અંગ્રેજી વિષયમાં ફરીવાર બધાનું સ્વાગત છે. આપણે અંગ્રેજીમાં બીજો પાઠ ચાલે છે, બરાબર. છેલ્લે જે લેક્ચર પૂરો કર્યો એમાં તમે પાઠને એકદમ પૂર્ણ રીતે ભણી ચૂક્યા છો. હવે અહીંયા આ બીજા પાઠના આગળના લેક્ચરમાં આ પાઠમાં મતલબ બીજા પાઠમાં આવતી કેટલીક એક્ટિવિટીઓ છે એનો અભ્યાસ કરવાનો છે. ખાસ કરીને જે ગ્રામેટિકલ ટોપિકને લઈને જે એક્ટિવિટીઓ આપેલી છે એના આધારે આપણે કેટલાક ગ્રામરના પ્રશ્નો શીખવાના છીએ. તો અહીંયા તમને બે પ્રકારના પ્રશ્નની વધુ પ્રેક્ટિસ કરાવડાવી છે. આમ તો આપણે આ બધા કોઈને કોઈ પ્રશ્નો બધા આગળ ભણી ચૂક્યા છીએ, પણ તમને ફરી પાછું એકવાર ઇન્વર્ઝન પ્રશ્ન અને WH પ્રશ્નની તમને માહિતી આપવી છે એકવાર. તો ઇન્વર્ઝન પ્રશ્ન એટલે સહાયકારક ક્રિયાપદથી બનતા પ્રશ્ન, અને WH પ્રશ્ન એટલે WH શબ્દ આગળ આવીને જે પ્રશ્ન બનાવે અને એનો જવાબ છે લાંબો હોય. જ્યારે ઇન્વર્ઝન પ્રશ્નનો જવાબ માત્ર હા કે ના, મતલબ યસ કે નો માં મળતા હોય. ચાલો તો શરૂ કરીએ આપણે આ બીજા પાઠમાં એક્ટિવિટી જે આવે છે એને ધ્યાનમાં રાખીને પહેલા આપણે આ વિડિયોમાં ઇન્વર્ઝન પ્રશ્નો ભણીએ, પછી WH પ્રશ્નોનો અભ્યાસ કરીએ. ચાલો તો ફરીવાર બધાનું એકવાર સ્વાગત કરું છું. પહેલો વાક્ય છે Zigger drew a picture. અહીંયા એક વાક્ય છે, સમજો તમે કે Zigger drew, Zigger એ જો draw નું ભૂતકાળનું રૂપ છે ને. Zigger drew a picture. Zigger એ એક ચિત્ર દોર્યું. તો અહીંયા પહેલા તમારે તો કાળ નક્કી કરવો પડે. જો પ્રશ્ન વાક્ય બનાવવો હોય તો પહેલા તમારે કાળ નક્કી કરવો પડે. તો આપણે કાળ નક્કી કરવા માટે તમને જ્યારે આપણે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, આપણે અલગ અલગ કાળ ભણ્યા ત્યારે તમને એક વાત કરી છે મેં કે જો વાક્યમાં કાળદર્શક શબ્દો આપણને ખબર પડી જાય કે ભાઈ ઓલવેઝ, ઓફન, યુઝ્યુઅલી, નાઉ, ટુમોરો, યસ્ટરડે વાળા, લાસ્ટ વાળા, બરાબર, આવા શબ્દથી આપણને કાળની ખબર પડે. પણ અહીંયા તો તમને એવો કોઈ શબ્દ આપ્યો નથી, મતલબ કાળદર્શક શબ્દ તમને અહીંયા તો કામ નથી આવતું. તો શું કરવાનું? જો વાક્યમાં અન્ય શબ્દ નથી, કાળદર્શક શબ્દ નથી, વાક્યમાં કીવર્ડ્સ આપેલા નથી, તો તમે ક્રિયાપદની મદદથી પણ વાક્યમાં કાળ નથી કરી શકો. બરાબર. આપણે બનાવવાના છે ઇન્વર્ઝન પ્રશ્ન, એટલે કે સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન બનાવવાના છે. તો અહીંયા વાક્યમાં સહાયકારક ક્રિયાપદ તો છે નહીં કોઈ, બરાબર. સહાયકારક ક્રિયાપદ એટલે કેવા તો કે am, is, are, was, were, shall, will, have, has, did, can, could, may, might, should, would, must, આવા તો ઘણા બધા છે. તો આવા કોઈ વાક્યમાં નથી, મતલબ વાક્યમાં હેલ્પિંગ વર્બ નથી, સહાયકારક ક્રિયાપદ નથી. તો હવે તમારે કાં તો આગળ ડુડ જ લેવા પડે અને કાં તો ડીડ લેવું પડે. પણ એના માટે તમારે પહેલા વાક્યને ઓળખવું પડે. ચાલો તો ડ્રુ છે, સમજો. એક વાક્ય તમને હું બહુ વ્યવસ્થિત સમજાવું છું જેથી તમને બાકીના વાક્ય સમજવામાં સરળતા રહે. તો ચાલો તો ડ્રુ આવ્યું, ભૂતકાળનું રૂપ આવ્યું. તો યાદ કરો ભાઈ, કરતા પછી ભૂતકાળનું રૂપ, તો એ કયા કાળની વાક્ય રચના છે? મતલબ ભૂતકાળનું રૂપ જો એ સાદા ભૂતકાળમાં આવતું, અને સાદા ભૂતકાળમાં જ્યારે સહાયકારક ક્રિયાપદ લેવાનું થાય ત્યારે આપણે ઉપયોગ કરેલો ડીડ નોટ, ડુ નોટ યાદ હોય તમને. તો છતાં જો તમને એ ખબર નથી કાળની કાંઈ, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ કે સાદો ભવિષ્યકાળ, ડુ ડઝ ડીડ ની કશી ખબર નથી, તો ફરી એકવાર સાદા ત્રણેય કાળ જોઈ લેજો ભાઈ, કારણ કે એના વગર તમને આ પ્રકારના પ્રશ્નો આવડશે નહીં. જ્યારે 7મા, 8મા, 9મા, 10મા બધા જ ધોરણમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે, જરૂરી છે, મહત્વના છે. તો ચાલો હવે શું કરવાનું છે? પ્રશ્ન વાક્ય બનાવવાના છે, સહાયકારક ક્રિયાપદ આગળ લઈને. તો સહાયકારક ક્રિયાપદ તો આપણને ખબર પડી ગઈ, ડીડ છે. તો શું કરવાનું? નંબર 1 ડીડ ને આગળ લેવાનું. નંબર 2 ક્રિયાપદ મૂળરૂપ થઈ જાય. નંબર 3 પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું પડે. તો ચાલો આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ. જો કેવું થાય છે? Zigger drew a picture. Zigger એ એક ચિત્ર દોર્યું. શું Zigger એ ચિત્ર દોર્યું?
આવું બનાવવાનું છે. હા તેણે દોર્યું. ના તેણે નથી દોર્યું. એક વાક્ય ભાઈ બહુ વ્યવસ્થિત સમજજો જેથી તમને બાકીના વાક્યમાં સરળતા રહે. did હવે આ કરતા તે did આગળ લઈ લીધું. did Ziger આ drew છે એમ કે જાય draw મૂળ રૂપ draw a picture. draw નો સ્પેલિંગ યાદ રાખજો. a આવે છે draw draw એટલે દોરવું. drew નું draw કરી નાખ્યું. did Ziger draw a picture? શું જીગરે એક ચિત્ર દોરે મતલબ દોર્યું છે? ભૂતકાળ જ છે, કાળ જ છે, did જ છે, ભૂતકાળ જ છે, પણ અહીંયા મૂળરૂપ કરવું પડશે આપણે કારણ કે પ્રશ્ન વાક્ય બને છે. એટલે શું જીગરે ચિત્ર દોર્યું? હા તેણે દોર્યું. યસ જો આપણે એવું કહી હા તેણે દોર્યું એવું કહી શકાય. હા જીગરે દોર્યું તો યસ Ziger drew એવું લખી શકાય. યસ Ziger drew a picture એવું પણ લખી શકાય. સમજો. અને એવું પણ લખી શકાય ટૂંકમાં કે ભાઈ Ziger છે તો એના માટે આપણે કયું સર્વનામ વાપરીએ? યાદ રાખીએ Ziger, મહેશ, રમેશ બધા છોકરાના નામ હોય ત્યારે એના માટે આપણે he સર્વનામ વાપરીએ છીએ. યસ he did. યસ he did. હા તેણે દોર્યું. હવે એવું કેવું છે ના તેણે નથી દોર્યું. નો he did not. હવે આપણે અહીંયા નો આવ્યું નકારમાં જવાબ છે તો અહીંયા પણ નકાર થાય. ના તેણે નથી દોર્યું. જુઓ નો he did not draw a picture અથવા તો નો Ziger did not draw a picture. નકાર વાક્ય છે ને. નો he did not ટૂંકમાં એને didn't પણ કહી શકાય. didn't. No he did not. No he didn't. આવા જવાબ હોય. ચાલો પછીનો વાક્ય જોઈએ આપણે. મીરા went home. મીરા ઘરે ગઈ હતી. ચાલો આપણે બનાવવાનું શું છે? શું મીરા ઘરે ગઈ હતી? હા તેણે ગઈ હતી. ના તેણે નહોતી ગઈ. ચાલો તો પહેલા તો આપણે પ્રશ્નનો કાળ નક્કી કરો. તો went છે ક્રિયાપદ went. ક્રિયાપદ મિત્રો આપણને પાકા હોવા જોઈએ. went એટલે આપણને તરત ખબર પડી જાય કે ભાઈ go નું ભૂતકાળનું રૂપ છે આ went. તો went આવ્યું મતલબ ભૂતકાળનું રૂપ છે. તો હવે અહીંયા વાક્ય સાદા ભૂતકાળનું છે એટલે આપણે did નો જ ઉપયોગ કરવાનો છે. તો did મીરા go home? જો did આગળ લઈ લેવાનું. did પછી મીરા કાળ પ્રમાણે did જ આગળ આવે. બરાબર ભાઈ? બાકી કરતા did મીરા went નું v1 થઈ જાય. go did મીરા go home? શું મીરા ઘરે ગઈ હતી? હા તેણે ગઈ હતી. ના તેણે નહોતી ગઈ. યસ નો બંનેમાં જવાબ મળે. જો યસ મીરા માટે સર્વનામ મીરા, સીતા, બરાબર, જીજ્ઞા, અસ્મિતા આવા કોઈ પણ નામ હોય તો એના માટે આપણે સર્વનામ બહેનોના નામ માટે સર્વનામ સી વાપરીએ. યસ સી ડીડ. સી ડીડ. અથવા તો એવું પણ કહી શકાય યસ મીરા વેન્ટ હોમ. એવું પણ કહી શકાય. ના તેણે નહોતી ગઈ. નો she did not. she did not. તો આ પ્રકારે આગળ વધતા હોઈએ. હવે એક ચોથું ઉદાહરણ જુઓ. વિજય ટીચીસ ઇંગ્લિશ. જો વિજય ટીચીસ શીખવે છે ઇંગ્લિશ અંગ્રેજી. વિજય અંગ્રેજી શીખવે છે. તો અહીંયા તો એસકેએસ વાળું ક્રિયાપદ છે. જુઓ ડ્રુ ભૂતકાળનું રૂપ, વેન્ટ ભૂતકાળનું રૂપ, આ રોટ તમારે નક્કી કરવાનું છે શું છે. ટીચીસ છે એ તો એસકેએસ વાળું ક્રિયાપદ મતલબ સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ છે. તો અહીંયા આપણે આગળ સાદા વર્તમાન કાળમાં સહાયકાર ક્રિયાપદ કોણ આવે? નકાર પ્રશ્નાર્થ બનાવવા માટે ડુ અથવા ડઝ આવે.
જો ડુ અથવા તો ડઝ આવે સાદા વર્તમાન કાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો અહીંયા જો એ સાદા વર્તમાન કાળમાં બે આવે જો એટલે આગળ ડુ લેવું કે ડઝ લેવું એ પ્રશ્ન છે. અહીંયા ભૂતકાળમાં તો ડીડ જ હોય નક્કી હોય ગમે એ કરતા હોવાનું ડીડ. અહીંયા તો બે છે સાદા વર્તમાન કાળમાં તો અહીંયા તમારે કરતા જોવા પડે. યાદ હશે તમને ભાઈ કે આઈ વી યુ ધે બહુવચન નામ હોય તો એને આરે ડુ આવે અને કોઈ આપણા નામ હોય કે એકવચન નામ હોય તો એના આરે ડઝ આવે બરાબર. તો અહીંયા આપણે ડઝ નો ઉપયોગ કરશું એ નક્કી છે. વિજય ટીચિસ ઇંગ્લિશ. વિજય અંગ્રેજી શીખવે છે. શું વિજય અંગ્રેજી શીખવે છે? હા તે શીખવે છે. ના તે નથી શીખવતો. ચાલો તો પેલા ડઝ લખશું આપણે ડુ નહીં આવે ભાઈ. ડઝ વાક્યમાં કાળ ઓળખવો પડે. આગળ ડુ લેવું ડઝ લેવું કે ડીડ લેવું તો એ આખો વાક્યનો કાળ તમને ઓળખતા આવડશે તો ખબર પડશે. અને આના માટે તમારે ક્રિયાપદો પાકા કરવા જ પડે. જે તે કાળના કાળદર્શક શબ્દો પાકા કરવા જ પડે. જુઓ તો ડઝ વિજય ટીચ થઈ જશે. ટીચ es નીકળી જશે ભાઈ. હવે v1 કરવું પડે ક્રિયાપદ મૂળરૂપ કરવું પડે. ડઝ વિજય ટીચ ઇંગ્લિશ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર. શું વિજય અંગ્રેજી શીખવે છે? હા તે શીખવે છે. યસ વિજય માટે સર્વનામ યસ. he does. no he doesn't. he doesn't તે નથી શીખવતો. ચાલો તો ઇન્વર્ઝન પ્રશ્નો બનાવવા માટે ખાસ ધ્યાન રાખો કે ભાઈ જુઓ તમે અહીંયા સહાયકારક ક્રિયાપદ છે આગળ લઈ લેવાનું હોય, વચ્ચે ક્રિયાપદ છે મૂળરૂપ કરી નાખવાનું હોય. જો આપણે બધે કર્યું છે અને ખાસ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન તમારે લખવું પડે. ચાલો અહીંયા મેં ત્રીજું ઉદાહરણ તમારા માટે તમારી પ્રેક્ટિસ માટે બાકી છોડ્યું છે. ચાલો હવે આગળ WH પ્રશ્નમાં કેટલાક ઉદાહરણો જોઈએ. ચાલો WH પ્રશ્નમાં જોઈએ તો who, what, when અને where. WH પ્રશ્નો ખાસ બહુ મહત્વના છે અને એના માટે તમને ટેન્સીસ કાળ આવડે એ પણ બહુ જરૂરી છે. ચાલો તો who એટલે કોણ, કર્તા સંબંધી પ્રશ્ન માટે who છે. what શું, કોઈ વ્યવસાય જાણવો હોય કે વાક્યમાં કર્મ સંબંધી પ્રશ્ન પૂછવો હોય તો what નો ઉપયોગ થાય. ખાસ યાદ રાખો. when સમય સંબંધી માહિતી. when એટલે ક્યારે, તો જ્યારે કે ભાઈ સવારે 9 વાગે 10 વાગે સમય સંબંધી માહિતી માટે when થી પ્રશ્ન પૂછાય. અને where એટલે ક્યાં, કોઈ સ્થળ મળે કે ભાઈ ટેબલ ઉપર કે બુક બોર્ડમાં કોઈ પણ સમય મળે બરાબર, આ સ્થળ મળે છે એટલે where છે એ કોઈ સ્થળ માટે મહત્વનો હોય. ચાલો હવે આપણે શરૂ કરીએ WH પ્રશ્નોમાં. તો જો ઇન્વર્ઝન પ્રશ્ન પછી હવે WH પ્રશ્નો. કિરીટ એટ એન એપલ. અહીંયા વાક્ય છે કિરીટ એટ, કિરીટે ખાધું હતું. ઈટ નું ભૂતકાળનું રૂપ છે ને એટ, એન એપલ એટલે કિરીટે એક સફરજન ખાધું હતું. ચાલો તો આપણે કિરીટ છે પેલા કરતા આવતા હોય, પછી નક્કી છે પેલા હંમેશા કરતા, પછી ક્રિયાપદ, પછી કર્મ હોઈ શકે, સમય હોઈ શકે, ઘણું સ્થળ હોઈ શકે. પણ પેલા તો આ કિરીટ છે કરતા જ છે. ખાવાની ક્રિયા કોણે કરી? સફરજન ખાવાની ક્રિયા કોણે કરી? તો કિરીટે કરી બરાબર. તો અહીંયા કરતા માટે પ્રશ્ન who થી. who મિત્રો who છે એ સ્પેશિયલ વાક્ય રચના છે. કરતાની જગ્યાએ who લખી નાખો એવું કહું છું, બાકી બધું એમના. who ate an apple. જો who ate an apple. અહીંયા પણ પ્રશ્ન છે. જો Sheila went to the market at 7 pm. એમાં તમે આપણે લખશું એટલે ખબર પડી જાય. પણ કીધું એમ કે who went to the market at 7 pm. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દેવાનું એટલે પ્રશ્ન વાક્ય થઈ જાય. who વાક્ય રચના એકદમ ઈઝી છે. હવે છે કિરીટે. જો એટ ના તમે બીજી એક ટ્રીક પણ છે કે ભાઈ ક્રિયાપદને અલગ અલગ પ્રશ્ન પૂછીએ તો પણ આપણને ખબર પડે. જો
who એટલે કોણ, what એટલે શું, when એટલે ક્યારે, where એટલે ક્યાં. ચાલો તો who ate કોણે ખાધું કરતા મળ્યો, what ate શું ખાધું હતું તો સફરજન ખાધું, when ate ક્યારે ખાધું હતું તો આપણને સમય મળે, where ate ક્યાં ખાધું હતું તો આપણને સ્થળ મળે કે ભાઈ ઘરે ખાધું હતું કે ભાવનગર ખાધું હતું. બરાબર, તો અહીંયા એ પણ એક તમે યાદ રાખી શકો. ચાલો તો અહીંયા શું ખાધું કર્મ છે, એના માટે what થી પ્રશ્ન ગણવાનો છે. ચાલો તો બાકીના who થી બાકીના છે what, where, when કે which, why ઘણા બધા છે. તો એનામાં એક ખાસ યાદ રાખો કે WH શબ્દ પછી સહાયકારક ક્રિયાપદ લેવું પડે, જે આપણે શીખ્યા છીએ હમણાં આગળ જ શીખ્યા છીએ. જો what, હવે આપણે ઇન્વર્ઝન પ્રશ્નમાં જેમ did લેતા હતા ને એમાં did લેવાનું છે, ભૂતકાળ છે તો did લેવાનું. what did Kirit eat થઈ જશે. તો eat હવે તો એના માટે તે પ્રશ્ન બનાવો છો એટલે એ નહીં લખાય, એ શબ્દ યાની અપર શબ્દ નહીં લખાય, પ્રશ્નાર્થ ચિહ્ન. what did Karthik eat કાર્તિકે શું ખાધું તો કાર્તિક ate an apple. આ તમારો જવાબ થાય. હવે આગળ જુઓ, હજી આપણે went એટલે ગયો હતો. બરાબર, હાલો તો who went કોણ ગયું હતું, who એટલે કોણ, went એટલે ગયું હતું, who went તો આપણને કરતા મળે કે ભાઈ શીલા ગઈ હતી. what went શું ગઈ હતી તો શું ગઈ હતી એવું કઈ વાક્યમાં નથી. બરાબર, હાલો જો શીલા બજારમાં 7 વાગે ગઈ હતી આવું છે ને. હાલો પછી when went ક્યારે ગઈ હતી તો કે 7 વાગે ગઈ હતી, એનો જવાબ મળ્યો આપણને. પછી છે where went ક્યાં ગઈ હતી તો કે to the market બજારમાં ગઈ હતી. તો અહીંયા આપણને what થી જવાબ નથી મળતો, મતલબ what થી પ્રશ્ન નહીં બને. અને બીજા નંબરમાં શીલા કરતા એના માટે who થી પ્રશ્ન બને, માર્કેટ બજાર એક સ્થળ છે એના માટે where થી પ્રશ્ન બને, અને સમય છે 7 કલાકનો તો એના માટે when થી પ્રશ્ન બને. ચાલો તો જોઈએ who થી બનાવીએ કરતાની જગ્યાએ who when. જો અહીંયા આપણે ક્રિયાપદ છે એ મૂળ રૂપ પણ નથી કરતા અને WH શબ્દ આવે એના પછી who માં આપણે સહાયકારક ક્રિયાપદ પણ નથી કરતા. જો who went એમાં WH શબ્દ પછી do does did ની જરૂર નથી અને ક્રિયાપદ મૂળ રૂપ પણ નથી કરવાનું. who went to the market at 7 PM 7 વાગે કોણ બજારે ગયું હતું તો જવાબ મળે શીલા. હાલો હવે બજારમાં where થી પ્રશ્ન બનશે તો where WH શબ્દ પછી હાલો અહીંયા who માં નહીં બાકી બધે do does did લેવા પડે અને અહીંયા when ભૂતકાળ એટલે did. where did શીલા went નહીં રે ભાઈ, અહીંયા મૂળ રૂપ કરવું પડશે. who માં એવું કાંઈ નથી હો. where did શીલા go આના માટે આપણો પ્રશ્ન એટલે એ નહીં લખાય શબ્દ એ 7 PM કારણ કે બજારનો તો પ્રશ્ન છે એવું ન કહેવાય. શીલા ક્યાં ગઈ હતી બજારમાં એવું ન કહેવાય, પણ શીલા 7 વાગ્યે ક્યાં ગઈ હતી તો કે ટુ ધ માર્કેટ. ચાલો હવે 7 વાગ્યાનો સમય એના માટે પ્રશ્ન when થી બને તો when did શીલા go to the market. શીલા બજારમાં ક્યારે ગઈ જો when did શીલા go to the market to the market તો જવાબ મળે શીલા went to the market at 7 PM. ચાલો તો WH પ્રશ્ન આપણે બધા કાળમાં પણ ભણ્યા છે. બરાબર, અહીંયા તમને આ પાઠમાં પણ લીધા છે. હજી અહીં તમને 2 પ્રશ્નો આપ્યા છે, તમે પ્રેક્ટિસ કરી શકો છો. બરાબર, ચાલો તો ફરી પાછા આવતા વિડીયોમાં કોઈ નવા ટોપિક સાથે મળીએ. આભાર.
ધન્યવાદ. જય હિન્દ.